યોગ માનવ જીવનમાં તન અને મન તંદુરસ્ત રાખવાનું મહત્વનું સાધન છે. ત્યારે શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવા માટે શૂરિકા યોગ ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણાની વિશેષ પદ્ધતિ બતાવી છે, જેના ઉપર નવસારીના યોગાચાર્ય બ્રહ્માનંદજી અને એમના આનંદ તપોવનના નિદર્શક વૈશાલી શાહ દ્વારા 7મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરાયેલા સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી છે. ત્યારે નિવૃત્ત બેંકર અને વાંસદા તાલુકાના નવતાળ ગામે આનંદ તપોવન નામી યોગાશ્રમ ચલાવતા યોગાચાર્ય બ્રહ્માનંદજી ડોક્ટર શંકર પટેલ તેમના આનંદ તપોવનના નિર્દેશક વૈશાલી શાહે ગાગરમાં સાગર જેવા શૂરિકા ઉપનિષદ ઉપર અભ્યાસ સાથે વ્યવહારિક સાધના થકી સંશોધન કર્યું છે. ફક્ત 25 શ્લોક ધરાવતા શૂરિકા ઉપનિષદ પ્રાણાયામ અને ધારણા થકી શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરવાની વિદ્યા ઉપર સંશોધન પેપર તૈયાર કરી તમિલનાડુના કન્યાકુમારી સ્થિત શ્રી વિવેકાનંદ રોક મેમોરિયલ સેન્ટ્રલ યુનિવર્સિટી, હિમાચલ પ્રદેશ અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કેરળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 7મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં 127 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રજૂ કર્યું હતું, જેના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકાર્યતા મળી છે, જે નવસારી માટે ગૌરવની વાત છે. ત્યારે આ રીતના શંકર પટેલ અને આશ્રમના નિર્દેશક વૈશાલી શાહ દ્વારા યોગ અને પ્રાણાયામના વર્ગો પણ ચલાવવામાં આવે છે. સાથે જ તેઓ ઓનલાઈન પણ યોગ નિર્દેશન દ્વારા અનેક લોકોને મદદરૂપ થઈ રહ્યા છે, જેમાં અનેક જટિલ બીમારીઓને નાથવામાં પણ તેમને સફળતા મળી છે. અને આ રીતના ખાસ કરીને ઓર્ગન ફેલિયર, કેન્સર, હૃદયરોગ, મગજને લગતી સમસ્યા, ડિપ્રેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી અનેક બીમારીઓમાં તેમને સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે. ત્યારે વાંસદા તાલુકાના એક નિવૃત્ત બેંકર જે યોગાચાર્યની સિદ્ધિ હાંસલ કરી છે. હરિઓમ. શંકરભાઈ પટેલ, પ્રેસિડેન્ટ આનંદ તપોવન, નવતાડ. કન્યાકુમારીની અંદર એક ઉપનિષદની ઉપર યોગ સંગમમ કરીને એક ઇન્ટરનેશનલ યોગ ઉપનિષદોની ઉપર પરિસંવાદ યોજાયો. વિવેકાનંદ રોક મેમોરિયલ, હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટી અને મહાત્મા ગાંધી યુનિવર્સિટી કેરલા મળીને 3 જણાએ પર્ટિક્યુલરલી જે યોગના 20 ઉપનિષદો છે એની ઉપર યોગ અંગે સંશોધનો માટે સંશોધન પત્ર એટલે રિસર્ચ પેપર મંગાવવામાં આવ્યા હતા. એમાંથી ગુજરાતમાંથી આનંદ તપોવનના રિસર્ચ પેપર તરીકે હું અને મારી સાથે મારા ડાયરેક્ટર વૈશાલી મેમ અમારા 2 જણના રિસર્ચને ત્યાં સ્વીકારવામાં આવ્યું હતું અને એને પ્રેઝન્ટેશન હતું. અને બીજી તારીખે અમે એ પ્રેઝન્ટેશન આપ્યું વિવેકાનંદ રોક મેમોરિયલની અંદર અને ત્યાં જે રામાયણ હોલ છે એની અંદર, અને એને વેલ એક્સેપ્ટેડ કરવામાં આવ્યું. અને એ સંશોધન પત્ર છે એને આંતરરાષ્ટ્રીય એમનું જે યોગ જર્નલ છે એ યોગ જર્નલની અંદર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું. અમારો મુખ્ય વિષય હતો ધ્યાન યોગ અને પ્રાણ ધારણા. આજકાલ બહુ જ યોગની ચર્ચાઓ ચાલે છે, તેમાંથી આ ક્ષુરિકા ઉપનિષદ છે એ ઉપનિષદ ફક્ત 25 શ્લોકોનું છે, પરંતુ એમાં 3 વસ્તુનું ખૂબ જ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે: ધ્યાન, ધારણા અને પ્રાણાયામ. અને એ 3 વસ્તુનું અમે ખૂબ રિસર્ચ કરીને બીજા બધા ઉપનિષદોની, તે ઉપરાંત વેદની અંદર જે યોગનું વર્ણન છે અને બીજા જે હઠયોગની જે પુસ્તિકાઓ છે યોગ વશિષ્ઠ અને એની અંદરથી સંશોધન કરીને એ યોગને અમે ત્યાં રજૂ કર્યો. અને ધારણા દ્વારા તમે કઈ રીતે મનને સંપૂર્ણપણે કંટ્રોલ કરીને નિર્વાણ સુધી તમે પહોંચી શકો એ બાબત પર અમે રજૂઆત કરી હતી.